જો કેટલી વખત તમે મુસાફરી કરતા હશો, પ્લેનમાં પણ હશો ને ગાડીમાં હશો, ગમે તે બીજા માણસો વાતો કરતા હશે, પણ તમે તમારા વાંચવામાં પડ્યા છો, જે કંઈ સારી કંઈ તમારી કામ માટેનું વાંચન કરતા હશો, તમારું મન જો એમાં એકાગ્ર હશે તો આની વાતો તમે સાંભળતા હશો, પણ એ તમારે એકઈ અસર નહીં કરે. એમાં તમારું મન નથી, મન પેલાની અંદર રાખ્યું છે. એટલે તમને એ વાતને સાંભળી છે છતાં એની શું વાત છે એની ખબર નહીં પડે. તમે આમ બધું જોતા હશો, પણ તમારું એક ચિત્ત એ છે કે તમારો વિચાર ભગવાનનો કે બીજો ચાલતો કોઈ કામનો ચાલતો હોય છે, તમે જે કંઈ કામ કરતા હોય અને વિચારમાં તમે ચાલતા જશો તો બધું ઘણું વસ્તુ માણસો હરતા ફરતા છે, પણ કોણ ગયું કોણ આવ્યું ખબર જ નહીં હોય. તમારા ઘરમાં આવ્યું છે તો ખબર ના પડે. તમારું મન જે વસ્તુ તમે એકાગ્ર કરીને બેઠા છો એકાગ્રમાં છે. એવી રીતે મહારાજ કહે છે એ પણ એક આહાર આપણે જોવાનો છે. એટલો જ કે ભગવાનની મૂર્તિ સામે જોઈ રાખો. એટલે મૂર્તિ એટલે ભગવાનની આજ્ઞા મુજબ, કે આપણાથી ખોટું જોવાય નહીં, ખોટાનો વિચાર ના થાય. અશ્લીલ ચિત્રો છે, અશ્લીલ વાતો છે, સાંભળવાનું છે, એ પણ આહાર છે. હવે અશ્લીલ બધી વાતો સાંભળો તો એ આહાર થયો, અને એ પછી અંદર બેઠો એટલે એના વિચાર થાય. અશ્લીલ આપણે ખાવાનું છે, આહાર છે, કે આપણાથી જે શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે આપણે પથ્ય એવી રીતનો શુદ્ધ શાકાહારી આહાર છે, ખાવો, વાંધો નથી. શરીર ટકાવવા માટે ખાવાનું છે. આપણે શરીર છે એ રહે અને આપણે સારું કાર્ય કરીએ એટલા માટે શરીર ભગવાન એટલે આહાર કરવાનો છે. પણ ખાવા માટે કઈ શરીર નથી કે જે આવ્યું એ ખાઓ, જે આવ્યું નાખ કરો સવારથી હાંજ સુધી, પછી એનો વિચાર નહીં કે આ ભક્ષ છે કે અભક્ષ છે કે નથી, સારું ખારું છે ને, તો બસ ખાઈ લો. એના માટે શરીર નથી. શરીર ટકે અને એ શરીરથી આપણે સારા સામાજિક કાર્યો કરીએ, રાજકીય કાર્ય કરીએ, કુટુંબિક કાર્યો કરીએ, ભગવાનનું કાર્ય કરીએ, ભગવાન રાજી થાય એવું કાર્ય કરીએ, એ જાતનું કરીએ, એટલા માટે ખાવાનું છે. તો શુદ્ધ ભગવાનને આપણને આપ્યું છે શુદ્ધ શાકાહારી, જે આપણને સારી રીતે. પણ પેલું શું આ ખાવા માંડી પડે તો અશુદ્ધ આહાર થઈ ગયો. અશુદ્ધ આહાર થયો એટલે આપણે ઇન્દ્રિયોને આપણે જે એ કરવાનું છે એ ના થયું. એટલે અશુદ્ધ આહારની અંદર અશાંતિ દુઃખને કારણ બની જાય. એટલે એ રીતે આપણને ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવાના ગયા છે. તો એનાથી ઇન્દ્રિયોને જે કંઈ આનંદકાળથી આપણે પાપ ભર્યા છે છૂટી જાય છે. અંતસ્કરણ શુદ્ધ થઈ જાય છે. અંતસ્કરણ શુદ્ધ તમે જે સારું કરો તો તમારું અંતસ્કરણ પણ શુદ્ધ થાય. તમને વિચાર સારા આવે, મનની અંદર સારા વિચાર આવે, ચિત્તમાં સારું ચિંતન થાય, મનમાં સારું મનન થાય. આ બધા વિચારમાં બધું સારું થઈ જાય. આંખ વિશે દ્રષ્ટિ ના જાય, કાન વિશે સાંભળવા વૃત્તિ ના થાય, એવું સાંભળવાનો વિચાર જ ના થાય. એટલે આ બધું છે એ આપણે સત્સંગથી થાય છે. એટલા માટે જો એવો સત્સંગ આપણને મળે, સત્સંગની અંદર આપણે રુચિ થાય, દ્રઢતા થાય તો કાર્ય થઈ જાય છે. એટલે આપણે ખરેખર સાચા સત્સંગીની વાત છે કે સાચા સત્સંગી દેવશાસ્ત્રની વાત કરે છે કોઈ વખત કે 12 આણી 16 આણી સત્સંગ આપણો જોઈએ. એટલે 4 આણી કેમ, 8 આણી કેમ, 12 આણી કેમ અને 16 આણી કેમ. 16 આણી એટલે 16 આણી 1 રૂપિયો થાય, પેલા 16 આનો રૂપિયો કહેવાતો, એટલે 16 આની વાત કરી છે. અત્યારે 100 પૈસાનો રૂપિયો છે, આના બાના નીકળી ગયા, બધું વચ્ચે દલાલ નીકળી ગયા. અત્યારે બધું એવું છે, પૈસો સીધો રૂપિયો, પહેલા બધું એવું હતું. આ તમારા પાઉન્ડ ને સીધો પેન, એવી એટલે વચ્ચે પેલો દશાંશ પદ્ધતિ નીકળ્યો. એટલે કહેવાનું શું છે કે એવી રીતે આપણો 16 આની સત્સંગ, એટલે 100% જેને આપણે કહી શકીએ, 100% આપણો સત્સંગ એ બરોબર દ્રઢ જો થાય તો પછી આપણે કઈ ભલે ના સંસારમાં રહ્યો તો સંસાર તમને નડે નહીં. આ સંસારમાં તમારું વૃત્તિ જ નથી, કરો છો છતાં નથી. મેં કહું બધું તમે કામ કરો છો પણ તમારી જીત એની અંદર ના હોય, એ બધું કામ થતું હોય તો તમને ખબર ના પડે કે આ શું કઈ નહીં. એટલે તમારી વૃત્તિ જે કાર્ય કરો છો એમાં છે. કોઈ પણ સંસારનું તમે કાર્ય કરો તો થાય. એકાગ્રતા વગર કંઈ કાર્ય થતું નથી. કોઈ પણ તમે આ લોકની અંદર હશો, તમારો ધંધો રોજગાર કરો તો એમાં એકાગ્ર થવું પડે છે, તો એ ધંધો આપણે થાય. મોટું ઉદ્યોગ કરવો તો ઉદ્યોગમાં પણ એને ચિત્ત રાહ દિવસ વિચાર કરવો પડે, બધું થઈ જાય. કે આપણે જે માણસો આ બધા અત્યારે વિજ્ઞાની લોકોએ જે કર્યું છે સંશોધન કે આ ચંદ્ર ઉપર ગયા, પણ કેટલું એની સાધના કરીએ છીએ. આ લાઇટ વાળાએ કરી છે, આપણે જો ને એડિશનમાં પેલો હતો એને, હવે એને વિચાર કેટલી સાધના કરી પછી લાઇટ થઈ. હવે અત્યારે આમ બટન દાબી અને આમ તરત બોલી અને સંભળાય છે. પછી એક દાડો નથી થતો, એની પછી કેટલી સાધના છે. એ સાધના કર્યા પછી આપણે અવાજ મોટો થઈને આવે છે, લાઇટ એકદમ થાય છે. બધા છોકરા કે અમારે તો મંદિરમાં છે એટલે અમારું કામ થઈ જવું, દર્શન કર્યા એટલે ધડાકો વાગવો જોઈએ, નહીં પણ વાગે એકદમ કઈ થતું છે. નિશાળે બેઠાનું તો ડોક્ટર થઈ ગયો, ના થવાય કે ડોક્ટર થવું જોઈએ. નિશાળમાં ગયા એટલે કેમ ડોક્ટર ના થવાય? પણ એનો બધું પ્રોસેસ, એને માટેનું સમય, એને માટેની સાધના, એને માટેનું કાર્ય, તમે એક દાણા પૈસાદાર ના થઈ જાઓ. એ બધું જે ઉદ્યોગ એનું આખું આયોજન કરવું પડે, કેટલા માણસોનો સાથ લેવો પડે, કેટલી જાતના વિચારો કરવા પડે. એ પણ એમાં એકાગ્ર થાય તો એ કાર્ય થાય, નહીં તો થાય નહીં. એમ ભગવાન માટેનું પણ કાર્ય એકાગ્ર સિવાય થતું નથી. એટલે એકાગ્રતા તો કેમ અમને શાંતિ ના થાય? પણ શાંતિ ક્યાંથી થાય? વિચાર તો ક્યાંય ચાલતા હોય.
અને કઈ જાતની વાત અહીં બેઠા ને પછી કાલે પાછું બીજું કરતા હોય. એ આજ્ઞા સામે મૂર્તિ સામે જોઈ રહે કે આજ્ઞા પ્રમાણે જીવન આપણું થઈ જાય તો આપણને બધી રીતે સુખ ને શાંતિ થઈ જાય. એટલે આપણી સાધના સફળ થાય. એટલે સાધના એકાગ્રતા એ પણ એક અગત્યની વસ્તુ. ક્યારે થાય કે આપણને એવો સત્સંગ મળે તો બસ કે એ જોગી માને રાજી કરવા છે અને એ રાજી થાય એવું કરવું છે. એ એક આપણી નજર સમક્ષ હંમેશા હોય તો તમે ગમે ત્યાં જાઓ ખોટું કરતા વિચાર આવશે કે આપણે સત્સંગ છે, આપણે આવું ના થાય, આપણાથી આવું ના બોલાય, આપણાથી આવું ના જોઈએ, આપણાથી આવું તોફાન ના થાય, આવું આપણે ખરાબ ના થાય, બધું તરત આમ ખ્યાલ આવી જાય અને આવે છે આપણે બીજું એની અંદર જે કંઈ નુકસાન થતું હોય એમાં કંઈ આપણે કેટલો વિચાર તરત આવી જાય. એમ આ જો આપણે બરોબર સમજાયા હોય મહિમા તો એનો ખ્યાલ આપણને આવી જાય છે. તો આપણે સત્સંગ 16 કે 100% જેવો સત્સંગ જે આપણે મળ્યો છે એને આપણે સાચવવાનો છે. આપણને તો મળ્યો છે, બીજાને ગોતવાનો છે. બીજાને હજુ દીવો લઈને ગોતવા જાય તો મળે એવું નથી. આ તો સહેજે મળી ગયો છે ભગવાનની ઈચ્છાથી. જો કે મારા જેવા સંત સાક્ષાત પુરુષ જેને બધાએ દર્શન કર્યા છે એ મૂર્તિ આપણા નજર સમક્ષથી ખસે જ નહીં. જેને જેને જોયા છે, જેને જેને માન્યા છે, જેને જોડે બેઠા છે, ઉઠ્યા છે, એના હાથ થપ્પા ખાધા છે, આશીર્વાદ લીધા છે, જમ્યા મળ્યા, ખુશ કર્યા છે, બધાને આપણને ખૂબ કર્યા લો. અને એવા પુરુષે આપણને આ ભગવાનની વાત કરી કે ભાઈ તમે ભગવાન ભજી લેજો અને આ જે કંઈ બીજું ફંદામાં પડશો નહીં. ફંદા એટલે આપણા જે કંઈ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ એ બધા ફંદા એમાં નહીં પડતા. તમારું કાર્ય કરજો. તમે નોકરી કરો, ધંધો કરો, વ્યવસાય, ખેતી, અભ્યાસ જે કરો બરાબર કરજો. પણ ભગવાનને સામે રાખીને કંઈ આવે એટલે તરત વિચારા કે ભગવાનને ગમતું નથી, જો કે મને ગમતું નથી એ વિચારથી આપણે કરીશું તો વાંધો નહીં આવે. અને આવા આપણે તો રજોગુણી દેશમાં રહીએ છીએ પણ ત્યાં કંઈ વાર લાગે નહીં. જરાય લપસની જમીન કહેવાય, લપસની પૃથ્વી, લપસની ચીકની માટી હોય ને, ચીકની માટી. હવે ચીકની માટીને તમે ચાલો ને લપસ્યા તો ફર પડ્યા પટાટ હે લાંબો થઈને પડી જાય. કારણ એને ખબર ના રાખી અને એમાં બહુ પગ ભરવીને ચાલવું પડે. આમ બરોબર રીતે ચીકની જમીન હોય ને તમે લપ ચાલવા જાઓ તો પડદ લઈને એઠો અને છઠ્ઠા પાઠ પડે તો આયકા ભાગી બધું ભાગી. એટલે આ લપસની જમીન એવી છે કે જરાક જો વિચાર કે એવી વગર ચાલ્યા તો પડ્યા તો ગયા 56ના મેળમાં કંઈ ખબર નહીં પડે. એટલે એ આપણે આવો સત્સંગ આપણો ન જતો રહે એ આપણે મળ્યો છે એને સાચવવાનો છે. જેમને જેમ મોટી મિલકત મળી હોય, સારી કિંમતી વસ્તુ મળી હોય, તમે કેટલી પેલો હીરો છે અહીં આપણે કેટલો સાચવે, પોલીસને પહેરો બધું રાખે. અહીંયા હીરો પૂછીનો ને આપણે એ લાયા છે એને સાચવવો પડે લો. એટલે મૂલ્ય વસ્તુને પણ પાછી જો ના સાચવે તો એ પણ લઈ જાય કોઈ. એને માટે કેટલી ખબરદારી રાખવી પડે, કેટલું બધું ધ્યાન રાખવું પડે. આપણા ઘરની અંદર જો આપણે સારી કિંમતી વસ્તુ કંઈ મૂકી હોય અંદર પટારામ અને પછી રાત્રે કંઈક હવાથી બારી ખડકે ને બારી મકાનની તો ઊભો થાય કે મારો કોઈક ચોર આવ્યો કે શું, કાંઈ પેલી વસ્તુ છે એને ખબર છે કે આ ચોરાઈ ના જવી જોઈએ, એનો ખ્યાલ રહે છે, જાન પણ રહે છે એને. એટલે ઊભો થાય જુએ કાં તો પછી વળી જો કંઈક બિલાડું કંઈ ખખડાયું, બિલાડું ફરતું કંઈ ખડે તો પેલું વાહન ખખડે પછી ઊભો થાય મારો ચોર આવ્યો છે. ફફડાટ છે પેલી કિંમતી વસ્તુ છે એને સાચવાને માટે ફફડાટ. એમ આપણે ફફડાટ સત્સંગનો રહેવો છે, સત્સંગ ચાલ્યો ના જાય કે આપણો આવો જે સત્સંગ મળ્યો છે, આવી જે કથા વાર્તા કીર્તન ભગવાનનું જ્ઞાન છે ન જતું રહે એને માટે ફફડાટ રહેવો જોઈએ. ક્યાંય બજારમાં જાઓ, ગમે ત્યાં બેસો, ગમે તેની જોડે બેસો, ગમે તેની જોડે વાત કરો, ગમે તે કાર્ય કરો.